नमस्कार विद्यार्थी मित्रों, हूँ खावडू हेमंत सर विद्यालय ग्लोबल स्कूल में आपનું हार्दिक स्वागत करूँ છું। ફરીથી આપણે ઇતિહાસ વિભાગની અંદર પ્રકરણ 1 ભારતનો વારસો, ભારતના વારસાથી આપણે શરૂઆત કરીએ। પ્રકરણ 1 થી એમાં પહેલો જ પોઈન્ટ છે એ છે ભારત પરિચય, પ્રાચીન ભારતનો પરિચય। એમાં ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। એની અંદર જે વિષ્ણુ પુરાણ આપણો પ્રાચીન ગ્રંથ છે, એ ગ્રંથની અંદર શ્લોક આપેલો છે જેનો અર્થ થાય છે કે સમુદ્રની ઉત્તરે આવે, સમુદ્રની ઉત્તરે આવે અને જે હિમાલય છે, હિમાલયની દક્ષિણે આવેલ જે ભાગ છે, જે સ્થાન છે, જે સ્થળ છે, એનું નામ છે ભારત વર્ષ। આપણે જેના સંતાનો ભારતીય છીએ તેમ કહેવાયું છે। આ જે વાક્ય છે એ વિષ્ણુ પુરાણની અંદર આપેલું છે। ત્યાર પછી જે શુભ કાર્ય આપણે ભારતની અંદર જે શુભ કાર્ય કરીએ ત્યારે શુભ કાર્યની અંદર જે સંકલ્પો લેવાય એ સંકલ્પની અંદર આપણે જુદા જુદા ભારતના નામથી ઓળખીએ છીએ। એમાં ભારત વર્ષ, ભારત ખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત એવા નામોથી ઓળખીએ છીએ અને આવા નામો લેવાય છે। ત્યાર પછી ભારતની મુખ્ય બે સીમાઓ, એક જે દરિયાઈ સીમા, સમુદ્રની સીમા અને બીજી છે જમીન સીમા। એમાં જમીન સીમા છે ઉત્તરે હિમાલય, જે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ સમુદ્ર છે। એમાં પૂર્વની અંદર છે બંગાળની ખાડી, પશ્ચિમની અંદર છે એ અરબ સાગર, જ્યારે દક્ષિણની અંદર છે સમુદ્ર હિંદ મહાસાગર આવેલું છે। જ્યારે જુદી જુદી સંસ્કૃતિ વિદેશી પ્રજા ભારત દેશની અંદર આવી અને ભારત દેશની અંદર ભળી ગઈ, જેનાથી એકબીજા સાથે આપણે સંપર્કમાં આવ્યા અને એકબીજા સાથે સંપર્કમાં આવ્યાથી પેઢી દર પેઢી એ જે સંસ્કૃતિ છે એકબીજા સાથે ભળતી ગઈ, એટલે વિદેશી પ્રજા છે ભારતમાં ભળી ગઈ। હવે ભારતની જે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે 7મા ક્રમે છે, એનાથી મોટા 6 દેશો છે। વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો બીજો ક્રમ છે, જ્યારે પહેલો ક્રમ છે એ ચીનનો છે, ભારત બીજા ક્રમે આવે છે। હવે આપણે જોઈએ સંસ્કૃતિ, જે વૈવિધ્યસભર સંસ્કૃતિ પોઈન્ટ, વૈવિધ્યસભર વારસો, જેની અંદર ચંદ, ચિત્ત અને આનંદ એટલે સત્ય, ધ્યાન અને આનંદ આપનારી સંસ્કૃતિ હોય તો એ છે ભારતીય સંસ્કૃતિ। ભિન્ન ભિન્ન સંસ્કૃતિ, ઘણા બધી સંસ્કૃતિ, મિશ્રની સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, આવી સંસ્કૃતિઓ આપણા દેશની અંદર આવી અને આ લોકો સાથે એ જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો છે એ આવ્યા અને આપણા ભારત દેશની જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એને સમૃદ્ધ બનાવી। સિંધુ ખીણની સંસ્કૃતિ સમૃદ્ધ બની ભારતના ભવ્ય વારસાનું નિર્માણ કર્યું અને ભારતના જે સંસ્કૃતિનું નિર્માણ કરવામાં ઘણા બધા વ્યક્તિઓનો ફાળો છે। એમાં ઘણા બધા સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકારણીઓ, ચિંતકો, ઇતિહાસકારો આવા અનેક વ્યક્તિઓએ ફાળો આપ્યો છે અને એ વ્યક્તિ દ્વારા આપણી રહેણી કહેણી, રીત રિવાજો, પહેરવેશ, પોશાક, ભાષાઓ આવી અનેક ભિન્નતા આપણા દેશની અંદર ભળી ગઈ અને આવી રીતના પેઢી દર પેઢી આપણા દેશના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે। એટલે ભારતની અંદર વૈવિધ્યસભર વારસો બન્યો તો એની અંદર ઘણા બધા લોકોનો ફાળો છે, ઘણી બધી સંસ્કૃતિનો ફાળો છે, એનાથી આપણે સંસ્કૃતિ વૈવિધ્યસભર સંસ્કૃતિ બની છે અને વૈવિધ્યસભર વારસો બન્યો છે। તો હવે સંસ્કૃતિનો અર્થ જોઈએ। સંસ્કૃતિનો અર્થ
તો પેલા સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે જે જીવન જીવીએ છીએ એની રીત કેવી છે? એ રીત છે સંસ્કૃતિ. માનવ મનનું ખેડાણ. બીજી વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આપણી આવડત બુદ્ધિ દ્વારા જે કંઈ નવું સર્જન કરીએ. માનવ સમાજની ટેવ એટલે આપણી જે કંઈ ટેવ, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, આપણી રહેણી કહેણી અને જીવનની ઉચ્ચતમ એટલે કે સારા ધ્યેય સુધી લઈ જતા તમામ આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. બીજું છે કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. ગુફાથી જે આપણે માનવ જીવન ગુફામાં રહેતો અને ત્યાંથી ઘર સુધી જે વિકાસ કર્યો એ જે આખા સરવાળો જે થાય છે એને કહેવાય સંસ્કૃતિ. તો કે ગુફાથી લઈ અને ઘર સુધીની જે વિકાસ યાત્રા કરી એને કહેવાય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ. તો આ ચારે ચાર વ્યાખ્યા છે. સંસ્કૃતિનો અર્થ પૂછે તો ચાર વ્યાખ્યા લખી અને પછી સમજાવવાનું કે આમાં શું આપણે જીવન જીવવાની રીત કેવી હોય છે, પછી માનવ મનનું ખેડાણ કઈ રીતના થાય, પછી આ બધા એવો મૂલ્યો, આચાર, વિચાર એની વિશે બે રીત લખી અને ઘરથી ગુફાથી ઘર સુધીની જે વિકાસ યાત્રા કરી એને બે ત્રણ લીટીમાં સમજાવી દીધો કે સંસ્કૃતિનો અર્થ આખો સમજાઈએ. હવે નેક્સ્ટ જે વારસો. વારસો વિશે નેક્સ્ટ ટોપિક વારસો. ભારતીય સંસ્કૃતિનો વારસો. તો પહેલા વારસો એટલે શું? તો કે આપણે આપણા પૂર્વજો તરફથી મળતી અમૂલ્ય ભેટ. કોઈ પણ હોઈ શકે, સાંસ્કૃતિક હોઈ શકે, પ્રાકૃતિક હોઈ શકે, રીતિ રિવાજો કોઈ પણ હોઈ શકે. તો એ આપણે જે કંઈ મળે એ આપણી અમૂલ્ય ભેટ આપણા પૂર્વજો તરફથી મળતી એને વારસો કહેવાય. ભારતીય વારસોથી હજારો વર્ષ પુરાણો છે. ઘણી બધી વર્ષો પુરાણો વારસોથી આપણને મળેલો છે. અને આપણે આપણા પ્રતિજ્ઞાની અંદર બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના વૈવિધ્યસભર વારસાના મને ગર્વ છે અને હું ગર્વ અનુભવું છું. એટલા માટે આ સાંસ્કૃતિક વારસો. ત્યાર પછી વારસાના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રાકૃતિક અને બીજું છે સાંસ્કૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કુદરતી અને સાંસ્કૃતિક વારસો એટલે માનવે બનાવેલો વારસો. તો પહેલા આપણે જોઈએ પ્રાકૃતિક વારસો એટલે શું, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો પ્રાકૃતિક વારસોનો ટોપિક. ભારતનો પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ જે કુદરતી, પર્યાવરણ જે પૃથ્વી ઉપર રહેલું છે અને માનવ જીવન એટલે કે આપણે જે જીવન જીવી રહ્યા છે એની વચ્ચે જે નિકટતમ એકબીજા સાથે નિકટ એટલે પાસે લાવવાના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? તો પ્રાકૃતિક વારસાની અંદર નદીઓ, તળાવો, દરિયા કિનારો, ખીણ, વૃક્ષો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, પછી વેલાઓ, પરણાઓ, ત્યાર પછી પશુ પક્ષી, પ્રાણીઓ, કુદરતી જે કાંઈ વસ્તુઓ આપેલી છે એ તમામે તમામ કુદરતી વસ્તુઓનો સમાવેશ થશે એ પ્રાકૃતિક વારસામાં. કુદરતી ભેટ જે કુદરત દ્વારા મળેલી છે એ તમામ વસ્તુઓનો સમાવેશ થશે પ્રાકૃતિક વારસાની અંદર. એની અંદર પ્રાકૃતિક વારસાની અંદર ઘણી બધી એવી વસ્તુઓ આપેલી છે જેની અંદર પ્રકૃતિને લગતી પંચતંત્રની વાર્તાઓ છે એ પ્રાકૃતિક વારસાને લગતી છે. ઘણી બધી પ્રાકૃતિક વારસાની બૌદ્ધ કથાઓ આપેલી છે પ્રાકૃતિક વારસાને લગતી છે. આપણી ઘણી બધી વસ્તુઓ છે, આયુર્વેદ છે, યુનાની છે, ચિકિત્સા પદ્ધતિ છે. એ ચિકિત્સા પદ્ધતિ શેના આધારે હાલે છે? તે પ્રકૃતિના આધારે હાલે છે. તો આ પ્રાકૃતિક વારસાની અંદર હજી પણ ઘણા બધા સમાવેશ થાય છે. તો એમાં પહેલું છે એ ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો વિશે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ભૂમિ દ્રશ્યો વિશે સમજીશું.